નમસ્કાર દોસ્તો, આનંદ ગુજરાતની તમારું સ્વાગત છે। દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। આજે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આવશે। પીએમ મોદી કિસાન સન્માન નિધિ 18મો હપ્તો મોકલશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબર શનિવારે મહારાષ્ટ્ર જઈ રહ્યા છે। ત્યાં તેઓ મુંબઈમાં અનેક વિકાસ યોજનાઓ ઉદ્ઘાટન કરશે અને પીએમ કિસાન સન્માન નિધિ 18મા હપ્તા તરીકે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા પણ મોકલવામાં આવશે। મોદી કેબિનેટ ખેડૂતોની આવકમાં વધારવા માટે બે મોટી યોજનાઓને મંજૂરી આપી છે। રેલવે કર્મચારીઓને બોનસ આપવા પણ સંમતિ આપી છે। બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિસ્તૃત માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ઉપરાંત ખેડૂતોને લગતી ઘણી યોજનાઓ મંજૂરી આપવામાં આવી છે। આ ઉપરાંત ચેન્નઈ મેટ્રો કેસ 2 ને પણ મંજૂરી આપવામાં આવી છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યના છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે, જેમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, સૌરાષ્ટ્ર, દક્ષિણ વિસ્તારમાં વરસાદી ઝાપટાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં વરસાદની શક્યતા છે। તહેવારની સિઝન અને ઈરાન ઇઝરાયલ યુદ્ધ ઉપરાંત બીજા કારણોથી પણ સોનાના ભાવમાં તેજી વલણ જોવા મળ્યું છે। કિંમતી ધાતુઓ સતત સોનાના ભાવમાં શુક્રવારે ફરી તેજી જોવા મળી છે। ભારતમાં 24 કેરેટ સોનાના ભાવમાં 4 ઓક્ટોબરે ગત સત્રની સરખામણીએ 110 રૂપિયા વધીને 70,560 પ્રતિ 10 ગ્રામ થયો છે। કેન્દ્રીય કેબિનેટ ગુરુવારે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષિ ઉન્નતિ યોજનાને મંજૂરી આપી છે। આ યોજના પર કુલ રૂપિયા 1,01,321.61 કરોડ ખર્ચ થશે। કેબિનેટના જણાવ્યા અનુસાર પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાનો ઉદ્દેશ ટકાઉ કૃષિને પ્રોત્સાહિત કરવાનો છે, ત્યારે કૃષિ ઉન્નતિ યોજના હેઠળ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરીને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવામાં આવશે। દેશના યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ પસંદગી પામેલા યુવાનોને દર મહિને 5,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાની જાહેરાત ગત બજેટ 2024 વખતે કરવામાં આવી હતી। આ યોજના હેઠળ દેશના યુવાનોને ભારતની ટોચની 500 કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની તક મળશે।